કેઆર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષકો માત્ર 3 થી 5માં જ નહીં અને દરેક બાળકને જે કંઈ પ્રવૃત્તિ છે તે તૈયાર કરવામાં મદદ કરે છે. School attention! Ready for the pledge. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall respect my parents, teachers and all my elders and treat everyone with courtesy. I pledge my devotion to my country and its people. My happiness lies in their well-being and prosperity. Jai Hind. સર્વને નમસ્કાર. ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશન દ્વારા લાઈવ ક્લાસની તાલીમ લીધા બાદ હું તાલુકા કન્યા શાળામાં ધોરણ 8માં લાઈવ ક્લાસ લઈ રહી છું. લાઈવ ક્લાસથી બાળકમાં ઘણા બધા પરિવર્તનો આવી રહેલા છે, જેમ કે બાળકમાં આત્મવિશ્વાસ, હકારાત્મક ધ્યેય, મહેનત જેવા ઘણા બધા ગુણો વિકાસ પામી રહ્યા છે. જેમાં મને એક બાળકી ધ્યાને આવી છે જેનું નામ તડવી કિંજલ છે. તે પહેલાં તો ખૂબ જ ગભરાયેલી રહેતી, ભય હતો એનામાં બોલવાનો આત્મવિશ્વાસ નહોતો, બોલતી કે મેડમ મને બહુ બીક લાગે છે. પણ પછી એ ધીરે ધીરે 1 સેશન 2 સેશન કરીને એનામાં આત્મવિશ્વાસ એવો જોરદાર થઈ ગયો કે એ બાળક જે વખતે વિજ્ઞાનની કૃતિ લઈને એને તાલુકા કક્ષાએ જવાનું થયું ત્યારે એ એકદમ જ હતાશ હતી. પરંતુ મેં એને આત્મવિશ્વાસ આપ્યો, હિંમત આપી અને જણાવ્યું કે તું કરી શકે તેમ છે. અને જોવા જઈએ તો એ અરસામાં એ કિંજલ તડવીની દાદી હતા, એ સ્વર્ગવાસ પામ્યા. તેમ છતાં પણ એ બાળકીએ ખૂબ જ હિંમત ભેગી કરી અને વિજ્ઞાન કૃતિ લઈને એ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવી અને શાળાનું નામ રોશન કર્યું. તો તમને હું લાઈવ ક્લાસના જ્યાં લઉં છું તે ધોરણ 8માં લઈ જઈ રહી છું. આજે આપણે લાઈવ ક્લાસમાં સેશન નંબર 12 ભણીશું. કયો? 12. તેમાં તમને ઘણું બધું શીખવા મળશે. સરસ મજાની સ્ટોરી છે, તમારી લાઈફને લગતી છે. તમારામાં કયા કયા ગુણોનો વિકાસ થશે તેના માટેની આખી આપણે ચર્ચા કરીશું. ઓકે, રેડી બધા? ચલો, લાઈવ ક્લાસની નોટ તમારી તૈયાર રાખો. સેશનનું નામ છે હું અનન્ય છું. હું અનન્ય છું. ઓકે, આપના જે સંસ્થા છે શ્રોફ ફાઉન્ડેશન એ અમારા માટે આશીર્વાદરૂપ છે. કારણ કે જે અમારા અલગ અલગ કોમ્યુનિટીમાંથી બાળકો આવે સર. અહીંયા ડેડિયાપાડાની સ્કૂલ છે, એમાં મહારાષ્ટ્રના બાળકો પણ આવે, પછી એસટી બાળકો પણ આવે, એમપીથી પણ આવે, યુપીથી પણ આવે અને પછાત વર્ગના પણ બાળકો આવે. તો એમના વાલીઓ એટલા બધા જાગૃત હોતા નથી. તો એના કારણે આપના ફાઉન્ડેશનમાંથી જે એક સૂચન આવ્યું હતું કે જે તમારા જે ટીચર છે એણે દરેક ઘરે વાલીની મુલાકાત લેવી. તો એ પ્રોજેક્ટ મને સૌથી વધારે ગમ્યો અને એના કારણે અમારા જે ચંપાબેન છે એ ચંપાબેન ડોર ટુ ડોર એક વાલીના ઘરે ગયા અને શિક્ષણ વિશે એમને સમજાવ્યું કે બાળકોને શાળાએ મોકલો અને જો મોકલશો તો તમારા જે બાળક છે એમનું કંઈ કલ્યાણ થશે, અથવા જે બાળક છે એને તમે આવી જ મજૂરી કરાવશો કે પછી કંઈક આગળ વધારવા માંગો છો. તો એમના કારણે લોકોમાં જાગૃતિ આવી અને એના કારણે વાલીઓ બાળકોને શાળાએ મોકલતા થયા. અને શ્રોફ ફાઉન્ડેશનના જે ચંપાબેન છે એમના આવ્યા પહેલા આ શાળાની અંદર જે અંગ્રેજીમાં જે બાળકો છે એ સરળતાથી વાંચી નહોતા શકતા સર, અને બોલી પણ નહોતા શકતા. પણ
ચંપાબેનના આવવાથી 3 વર્ષ એમણે સતત મહેનત કરી અને 1 કલાકે શાળાએ વહેલા આવી જાય છે. અને આવીને પછી 3 થી 5 ના જે બાળકો છે, જે નબળા બાળકો છે કે એમને કશું આવડતું નથી, એ બાળકોને સાથે નીચે બેસીને ભણાવે છે. અને એ ભણાવવાથી એમનામાં એક આત્મવિશ્વાસનો સંચાર થયો. અને બાળકો અત્યારે આપે જોયું કે બાળકો જે કડકડાટ ઇંગ્લિશ બોલે છે, જે પ્રાઇવેટ શાળાને પણ અમે ટક્કર મારીએ છીએ સાહેબ. અને એના કારણે આ વર્ષે 12 બાળકો પ્રાઇવેટ શાળા છોડીને અમારી શાળામાં પ્રવેશ લીધો. હા, અને એ અમારા માટે ગૌરવની વાત છે સાહેબ. અમારી જે સ્કૂલની અંદર અમે વર્ષ જે સ્ટાર્ટિંગ જે સત્ર છે ત્યાંથી એન્ડ સુધી અમે એક આખો પ્લાન કરીએ છીએ કે દર મહિને આ પ્રવૃત્તિ અમારે કરવાની, અને સતત અમે એ રીતે પ્રવૃત્તિ કરતા આવ્યા છે. બરાબર. અને બીજું શું છે કે સાહેબ, પ્રાઇવેટ સ્કૂલની અંદર મોટી રકમ આપીને બાળક ભણે છે પણ જો એટલું રિઝલ્ટ મળતું નથી. એટલે વાલીઓ જે છે કે મોટી રકમ આપીને પૈસા બગાડવા અને શિક્ષણ નહીં મળતું હોય તો પછી એનો મતલબ નહીં. બરાબર. એના કરતાં બેસ્ટ છે કે ચલો આપણને પ્રાઇવેટ સ્કૂલની અંદર અમારી જે કન્યા શાળા છે એ ખૂબ સારું ભણાવે છે અને એક્ટિવિટીમાં છે એમ. બરાબર. એ હેતુથી વાલીઓ આવે છે. ખાસ કેઆર શ્રોફ ફાઉન્ડેશનના જે શિક્ષક મિત્રો જે છે એ ડેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 3 થી 5 ધોરણમાં બાળકોને વાંચન, લેખન ને ગણન માટે જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે. કેઆર શ્રોફ ફાઉન્ડેશનના શામસિંગભાઈને વાત મારી જણાવી. એમણે મને 15 શિક્ષક વોલેન્ટિયર તરીકે આપ્યા અને એ 15 શિક્ષક મિત્રોએ ખૂબ જ સારી રીતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં કામગીરી પોતાની પૂરી નિષ્ઠાથી નિભાવી